શાકભાજી મેથી ને ચટણી આપો. મીરાની જીદ પૂરી કરી અને મુકેશ મામા આવી ગયા. વર્ષા દીદીને મીઠી ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ગિરનારી. નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને ઊંચો વરસાદ તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને છે ને અમે હે ને હું ને મીરાબે છે ને માથું પાછું ઓરવીને રેડી થઈ ગયા છીએ ને અમે જઈ છીએ ને શાકભાજી લેવા માટે. કમીરા તો છે ને આજે શું રસામાં બનાવવાનું છે ને એ જોવા માટે આપણે બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો. અને હું ને મીરા ને પપ્પા અમે ત્રણે જ આવી છીએ. મીરાને પણ રેડી થવું પડે છે અત્યારે. હે જરૂરી છે રેડી થવું, ન થાય ન હાલી. શું લેવા જઈએ આપણે માર્કેટમાં? શાકભાજી લેવા માટે જાય છે. તો બધા કન્ટિન્યુ છે ને આપણે બ્લોગમાં બન્યા રહીજો. મેથી ને મરચા તો ઘરે પડ્યા છે. લસણ હોય તો લસણ ને તો કોથમીર તો હશે ને. લીંબુ હા ચટણી તો પપ્પા લઈ લઈશ. શું તું લેવા જવાની છે? વાંધો નહીં, હાલો. ગાય તમારે હે ને વરસાદ આવી ગયો હે. જો બધા રસ્તા હે ને બધા પાણી વાળા થઈ ગયા ને ખાબોચિયા ભરાઈ ગયા. એક આમી રેડી તું નહીં થી વરસાદમાં? વરસાદ આવ્યો હતો ને એટલે અમારે છે ને કંઈક બનાવવાનું છે. હું મીરા શું બનાવને ઘરે જઈને કહીશું ને. લ્યો, મીરાને ખબર નથી. ઘરે જઈને કહીશ તને. ઓકે ચાલો ગાઈસ, તો હવે ને માર્કેટમાં આપણે પહોંચવા જાય. હવે આપણે હે ને શાકભાજી ને એવું લઈશું ને પછી તમને બધાને બતાવશું. તો ગાઈસ આપણે હે ને મેથી ને કોથમીર ને લીંબુ લઈ લીધા છે અને હવે હે ને જઈ ચટણી લેવા માટે. મીરા ચટણી લેવા ને ઉતર જેઠ ચાની મુની. ચાલો ગાઈસ, હવે અમે ચટણી લેવા માટે જઈ. મને ચટણી આપો. તીખી ને લીલી ને તીખી બે મિક્સમાં ને મીઠી અલગ આપજો. બધા અહીંયા આવી જાય પાણીપુરી ખાવા. ઈ બે મિક્સમાં આપો, લીલી ને તીખી બે. 20 રૂપિયાની ચટણી આપલ છે. છોકરી મીરા બેવાનું નથી, હાલો ઘરે જવાનું. પાણીપુરી ખાવાની છે. હે પાણીપુરી ખાવાની હે. ગાઈસ અમે ચટણી લઈ લીધી હે. રિક્ષા ક્યાંય ગાયબ નથી. ના બધું તો લઈ લીધું. શું હાઈ છે? હા રે, ફોન કરીને પૂછ લો. આ રિક્ષા નહીં ને અમે અહીંયા પાર્ક કરી દીધી. આજ મીરાડી બેજા બેસી ગયા છીએ રિક્ષામાં. હવે પપ્પા આવે ને એટલે અમે ઘરે જ આવી. ના ના કાંઈ નથી ખાવાનું. ના ના ઓયા તો જો કેલ કરે. પૈસા એ ના રે ના કાંઈ નથી. ક્યાં હે? કોણે દીધા તા કોઈ પૈસા મને? ઈ ઠેલીમાં કાંઈ નથી, મૂકી દે ને. હાલો હવે ઘરે જઈ. બધી શાકભાજી બધી લઈ લીધી એટલે આઈસ્ક્રીમ લેવા મીરાની જીદ પૂરી કરી. હે મીરાડી જા રખડ. મીરા જઈએ આઈસ્ક્રીમ લેવા. મીરા આવી ગઈ આઈસ્ક્રીમ લઈને. એકલી એકલી ખાવા માંડી. મને તો ખવડાય. કેવી આઈસ્ક્રીમ મીરાડી? હવે તો ઘરે જઈને હું જ જવાની છે ને. હવે નથી ખાવાનું ને કાંઈ. આઈસ્ક્રીમમાં તો આ પતી ગયું ને. લે મને ખવડાવીશ.
જય મેરડીમાં ચાલો ગાઈઝ અમે છે ને ઘરે આવી ગયા છીએ અને એને મુકેશ મામા આવી ગયા એ હારું એને હાલે તારા માટે ગિફ્ટ લાવી હા જોયું હાલો ગાઈઝ કેટલા વાગે છે સાંજના 9 વાગી ગયા છે સાંજના અને હવે અમે ભજીયાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે ભજીયા બનાવવાના છે ફટાફટ બનાવવા માંડો જો મેથી લાવ્યા છે અને ભરેલા મરચાં ડુંગળી સુધારી લીધી છે અને બટેકાના ભજીયા બનાવવાના છે અને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે કેવા મીઠા ભજીયા બનશે વરસાદ દીદીને મીઠી ચીજ બહુ સારી બનાવતા અને ભજીયા મીઠા મીઠા બનશે તેલ મૂકી દીધું છે સ્મેલ કેવી આવે છે તેલની મને નથી ગમતી બધી વસ્તુ સામગ્રી બધી લઈ લીધી છે ને હવે હાલો ગાઈઝ ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને બટેકાના પતરીના ભજીયા જો બની ગયા છે ટેસ્ટ કરી કેવા બન્યા છે બહુ સરસ બન્યા છે થોડા મોરા લાગે છે પણ ઇટ્સ ઓકે નાઇસ કીપ ઇટ અપ હા ખાંડવાળા લાગે ખાંડ નથી નાખતી ને ક્યાંક હેલો ગાઈઝ હવે મેથી ડુંગળીના ભજીયા બનાવવા માંડ્યા છે મામાને ભૂખ લાગી છે હવે જલ્દી જમવાનું આપશે એમ કે હેલો ગાઈઝ ભજીયા બનાવી નાખ્યા છે કેવા બન્યા છે ભજીયા તમને જ કહું કેવા ભજીયા બન્યા હે સારા બન્યા હે તીખા ભડકા હે બગ વરસી એમ કે હે લે મરચી નહીં જીવે તીખા ન હોય મરચી વાળા ભજીયા બનાવ્યા તો તીખા હોય ને ચેક કરી કરીને ખાય છે એક એક હા એટલે ને ચેક કરી કરીને ખાઈએ મરચી આવે ને તો કાઢ નાખી બહુ તીખા બનાવો ભાઈ તમે ભજીયા ચાલો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને છે ને આપણે ફાઇનલી ભજીયા બનાવી નાખ્યા છે અને બેસી ગયા છીએ હવે અમે બધાય વારું કરવા માટે હું ભજીયા નથી ખાતી મરચાના રેવાથી મન નથી ખાવા કેવા બન્યા હે મમ્મી સારા બન્યા છે ચાલો ગાઈઝ તો છે ને હવે આપણે ફટાફટ બધાય વારું કરી લઈ અને આ વિડીયોને ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ તો બધાને વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં